નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ વિજ્ઞા એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના એક મહત્ત્વના ટૉપિક વિશેની ખાસ ચર્ચા કરીશું, જે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનો ટૉપિક છે અને આવનારી કોઈપણ ગવર્મેન્ટ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તેની અંદર પણ આ એક ટૉપિક ઘણો બધો અગત્યનો રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના ટૉપિક એટલે કૃદંત વિશેની આપણે ખાસ ચર્ચા કરીશું। કૃદંત અને કૃદંતના અને તેના પ્રકારો, તેના વિશે ખાસ માહિતી જોઈશું। ધોરણ 12ની અંદર વ્યાકરણ વિભાગની અંદર કૃદંત નામનો ટૉપિક 100% પરીક્ષાની અંદર પૂછાય છે। તો ખાસ આપણે વિગતવાર ઉદાહરણ સહિત સંપૂર્ણ માહિતી આપણે આજે વિડીયો અંદર જોઈએ। તો ખાસ જોઈએ મિત્રો, કૃદંત તો કૃદંતના પ્રકારો ખાસ પહેલાં જોઈ લે તો વિદ્યાર્થી મિત્રો, કૃદંતના કુલ 6 પ્રકારો છે। કયા કયા 6 પ્રકારો છે તે પણ ખાસ આપણે જોઈ લઈએ। તો કૃદંતના 6 પ્રકારો જોઈએ તો પ્રથમ પ્રકાર છે તે મિત્રો વર્તમાન કૃદંત, બીજો પ્રકાર કૃત કૃદંત, ત્રીજો પ્રકાર ભવિષ્ય કૃદંત, ચોથો પ્રકાર સંબંધક કૃદંત, પાંચમો પ્રકાર વિધેયક કૃદંત અને છઠ્ઠો પ્રકાર હેત્વર્થ કૃદંત। આમ વિદ્યાર્થી મિત્રો, કૃદંતના કુલ 6 પ્રકાર છે। તો ખાસ જોઈ લઈએ કે કૃદંત, કયો કૃદંત શું દર્શાવે છે તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી આપણે હોવી જોઈએ। તો તે પણ આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈએ। વર્તમાન કૃદંત એટલે શું કે મિત્રો, વાક્યની અંદર કોઈ ક્રિયા હોય તે ક્રિયા વર્તમાનની સ્થિતિ દર્શાવતી હોય તેને મિત્રો વર્તમાન કૃદંત કહી શકાય છે। તો સંપૂર્ણ પ્રકારની માહિતી જોઈએ તે પહેલાં ખાસ અગત્યનું આપણે જોઈ લઈએ કે મિત્રો, કૃદંત એટલે શું। તમારા મનની અંદર એવો પ્રશ્ન ઉદ્ભવ્યો કે કૃદંત એટલે શું। તો જોઈએ કૃદંત મેઇન ટૉપિક વિશે આપણે ખાસ માહિતી હોવી જોઈએ। કૃદંત એટલે શું? તો મિત્રો, કૃદંત એક પ્રકારની ક્રિયા છે। વાક્યની અંદર કૃદંત ક્રિયાના સ્વરૂપે રહેલો હોય છે। તો આમ તો વાક્યની અંદર ક્રિયા બંને સ્વરૂપે તમે આપણે ગુજરાતી વ્યાકરણની વાક્ય રચના જોઈએ તો કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ આવી જે વાક્ય રચના છે કે ક્રિયાપદ હંમેશા વાક્યની છેલ્લે હોય અથવા તો વાક્યની વચ્ચે હોય। તો મિત્રો, એવું કોઈ પણ વાક્ય હોય કે જેની અંદર બંને ક્રિયાઓ આપેલી હોય, બંને ક્રિયાઓ તો ફરજિયાત હોય, પરંતુ વાક્યની છેલ્લે જે હોય તેને મિત્રો ક્રિયાપદ કહેવાય અને વાક્યની વચ્ચે હોય તેને મિત્રો કૃદંત કહેવાય। તો કોઈ પણ ગુજરાતી વાક્ય આપેલું હોય તેની અંદર કૃદંત શોધવા માટે હંમેશા આપણે વાક્યની વચ્ચે શોધવું પડે, કેમ વાક્યની છેલ્લે કે જે ક્રિયાપદ આપેલું હોય તેને શું કહેવાય? કોઈ પણ ક્રિયા વાક્યની છેલ્લે થતી હોય તેને ક્રિયાપદ કહેવાય, કોઈ પણ ક્રિયા વાક્યની વચ્ચે થતી હોય તેને મિત્રો કૃદંત કહેવાય। આવો ડિફરન્ટ આપણે ખબર હોવો જોઈએ। તે પણ આપણે વાક્ય દ્વારા આગળ તેના વિશેની ખાસ માહિતી મેળવીશું। કેવી રીતે કૃદંત શોધવું તે પણ જોઈએ। તો વાક્યના જે કૃદંતના પ્રકારો તેના વિશેની ખાસ માહિતી વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ। તો પ્રથમ મિત્રો, વર્તમાન કૃદંત છે। વર્તમાન કૃદંત એટલે શું કે જો વાક્યની અંદર વર્તમાન ક્રિયા દર્શાવતું હોય, કોઈ પણ ક્રિયા હોય તે વર્તમાનની સ્થિતિ દર્શાવતું હોય તે મિત્રો વર્તમાન કૃદંત કહેવાય। જો વાક્ય પૂર્ણ ક્રિયા એટલે કે ભૂતકાળની સ્થિતિ દર્શાવતું હોય, કોઈ પણ ક્રિયા પૂર્ણ થયેલી હોય દર્શાવતું હોય તેના માટે મિત્રો ભૂત કૃદંત આવશે। વાક્યની અંદર મિત્રો ભવિષ્યની ક્રિયા દર્શાવે એટલે કે આ થનારી ક્રિયા હોય, કોઈ પણ ક્રિયા હવે થવાની છે આવી થનારી ક્રિયા હોય તો મિત્રો ભવિષ્ય કૃદંત આવશે। અને બીજું મિત્રો સંબંધક કૃદંત છે। તે મિત્રો વાક્યની અંદર જે ક્રિયા હોય તે કર્તા સાથે સંબંધ દર્શાવતો હોય છે, એટલે તે કોઈ પણ કાળ દર્શાવતો નથી। વિધેયક કૃદંતની અંદર મિત્રો વાક્યની અંદર તમે જો વાક્ય જોશો તો તમને ખબર પડી જશે કે વાક્યની અંદર હંમેશા વિધિ કે ફરજ દર્શાવતી હોય, કોઈ નિયમો દર્શાવતા હોય તો મિત્રો વિધેયક કૃદંત આવશે। અને હેત્વર્થ કૃદંતની અંદર વાક્યની અંદર કોઈ પણ હેતુનો ભાવ દર્શાવેલો હોય, કોઈ પણ ઉદ્દેશ્યનો ભાવ દર્શાવેલો હોય તો તેના માટે વિદ્યાર્થી મિત્રો હેત્વર્થ કૃદંત આવશે। તો હવે ખાસ મિત્રો, કૃદંતને ઓળખવા માટે ખાસ પ્રત્યય આવડવા જોઈએ। જો પ્રત્યય તમને આવડી જાય તો કોઈ પણ વાક્ય તમે સરળતાથી ઓળખી શકો છો। તો કૃદંતના પ્રત્યયો પણ ખાસ આપણે જોઈ લઈએ। કૃદંતના પ્રત્યયની ખાસ વાત કરીએ તો વર્તમાન કૃદંતનો પ્રત્યય મિત્રો ત છે। એટલે વાક્યની અંદર કોઈ પણ ક્રિયા હોય તેની પાછળ ત હોય તો તનો મિત્રો સંપૂર્ણ તની વાત કરવામાં આવે તો તની અંદર જો અહીં નીચે લખેલું છે કે તની અંદર ત હોય, તો હોય, તા હોય, તી હોય, તે હોય, આવા તના કોઈ પણ એવા તની લાઈન હોય તો તે મિત્રો વર્તમાન કૃદંત દર્શાવશે। ભૂત કૃદંતની અંદર મિત્રો જે પ્રત્યય છે ય, લ અને એલ, 3 પ્રકારના પ્રત્યય દર્શાવશે। ય તો યનો મિત્રો યો હોય, યુ હોય, યા હોય, ઈ હોય, લનો લ હોય, લા હોય, લુ હોય, લી હોય, આવી રીતે મિત્રો ભૂત કૃદંતની પ્રત્યય ય અને લ તમારે ખાસ યાદ આવવાના રહેશે। ભૂત કૃદંતના મિત્રો
બાકી પેટા પ્રકારો 2 પડે છે તે પણ આગળ આપણે વિસ્તારથી જોઈશું. હવે વિદ્યાર્થી મિત્રો ભવિષ્ય કૃદંતનો પ્રત્યય જોઈએ. ભવિષ્ય કૃદંતનો પ્રત્યય છે મિત્રો નાર. ખાસ યાદ રાખજો, ભવિષ્ય કૃદંતનો પ્રત્યય છે નાર. વાક્યની અંદર તમે ક્રિયા સાથે નાર આપેલું હોય તો ભવિષ્ય કૃદંત આવે. તો મિત્રો નારની અંદર નારા હોય, નારી હોય, નારો હોય, નારા હોય, આવી રીતે કોઈ પણ નારનો તમે વાક્યની દેખાય તે ભવિષ્ય કૃદંત રહેશે. હવે સંબંધક કૃદંતની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે, સંબંધક કૃદંતના પ્રત્યયો છે ઈ અને ઈને. વાક્યની અંદર તમને ઈ કે ઈની ક્રિયા સાથે દેખાય તો સંબંધક કૃદંત તમારો સાચો જવાબ આવશે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો બીજું આપણે જોઈએ. હવે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો વિધ્યર્થ કૃદંત. વિધ્યર્થ કૃદંતના પ્રત્યેની ખાસ મિત્રો વાત કરવામાં આવે તો વિધ્યર્થ કૃદંતની અંદર 2 પ્રત્યયો તમારે ખાસ યાદ રાખવાના છે, વા અને વાનો. આ બંને પ્રત્યય ઉપર તમે વિધ્યર્થ કૃદંતનું કોઈ પણ વાક્ય ઓળખાવી શકો છો. તો વાની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો વા હોય, વી હોય, વુ હોય, વાનો હોય, વાની હોય, વાના હોય. આવી રીતે વા અને વાનો 2 નામના શબ્દ તમને વાક્યને દેખાય તો તેના ઉપર તમે વિધ્યર્થ કૃદંત મિત્રો ઓળખી શકો છો. હવે છઠ્ઠો પ્રકાર હેત્વર્થ કૃદંતની વિદ્યાર્થી મિત્રો ખાસ વાત કરવામાં આવે. હેત્વર્થ કૃદંતની અંદર મિત્રો વા અને વાને 2 પ્રકાર છે. કયો છે? વા અને વાને. આની અંદર વા નો હતું, આની અંદર વા ને હશે. તો આ રીતે બંને ડિફરન્ટ યાદ રાખવાનું છે. બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે હેત્વર્થ અને વિધ્યર્થ કૃદંત એ ખાસ યાદ રાખવાનું રહેશે કે વિધ્યર્થ કૃદંતની અંદર વા છે તો વાનો વા થશે, વી થશે, હું થશે, આવું થશે. વાનોની અંદર વાનો થશે, વાની થશે, વાનું થશે, વાના થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો હેત્વર્થ કૃદંતની અંદર વા અને વાને જ રહેશે. આની અંદર કોઈ ફેરફાર થવાનો નથી. વા અને વાને તમને જો વાક્યની અંદર દેખાય તો મિત્રો હેત્વર્થ કૃદંત આવશે. એક બીજો પ્રશ્ન પણ તમને થશે કે બંનેની અંદર વા હોય તો શું કરવું? વિધ્યર્થ કૃદંતની અંદર વા છે અને હેત્વર્થ કૃદંતની અંદર વા છે. તો આને આવું જો તમને આપેલું હોય તો આના માટે તમારે સૌપ્રથમ વાક્યને ઓળખવાનું કે વાક્યની અંદર કોઈ પ્રકારની નિયમ દર્શાવ્યો છે, કોઈ પ્રકારનો ફરજ દર્શાવ્યો છે તો વિધ્યર્થ કૃદંત આવશે. વાક્યની અંદર કોઈ પ્રકારનો હેતુનો ભાવ દર્શાવેલો છે તો હેત્વર્થ કૃદંત આવશે. તે પણ નેક્સ્ટ આપણે બધા ઉદાહરણો જોઈએ તેના વિશેની ખાસ માહિતી મેળવીએ. હવે આગળ જોઈશું તો અહીંયા આપણે બધા સંપૂર્ણ પ્રકારો દેખી લીધા, તેના પ્રત્યય પણ દેખી લીધા. તો હવે કૃદંત શું કરે છે તો તે પણ ખાસ આપણે જોઈ લઈએ. તો કૃદંત છે વાક્યની અંદર ક્રિયા દર્શાવે છે. હંમેશા કૃદંતનો ખાસ કામ છે તે કૃદંત એ વાક્યની અંદર ક્રિયા દર્શાવે છે. તો કૃદંત હંમેશા વાક્યની વચ્ચે આવેલું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. કૃદંત હંમેશા વાક્યની વચ્ચે આવે. કેમ કે જો વાક્ય આપેલું છે કે વાક્ય ખાસ આપણે સમજીએ એટલે તમને ખબર પડી જશે. વાક્ય છે કે પંખી ઉડીને ઝાડ પર બેઠું. તો આની અંદર 2 પ્રકારની ક્રિયાઓ થઈ. એક ઉડવાની ક્રિયા થઈ, એક બેસવાની ક્રિયા થઈ. 2 ક્રિયાઓ થઈ, બરાબર. તો પંખી કરતા છે કે ક્યાં બેસો? ઝાડ પર. ઝાડ તો કર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારની ક્રિયાઓથી ઉડીને અને બેઠો. તો કૃદંત તો આપણે શું દર્શાવે? કૃદંત હંમેશા વાક્યમાં ક્રિયા દર્શાવે, બરાબર. આ આપણે સમજી ગયા ક્રિયા દર્શાવે છે. પરંતુ હવે યાદ રાખ, કૃદંત વાક્યની અંદર વચ્ચે રહેલી ક્રિયા દર્શાવે છે. તો આની અંદર વચ્ચે રહેલી ક્રિયા કઈ છે? ઉડીને છે. બેઠો છે આ તો છેલ્લી ક્રિયા છે. એટલે કૃદંત હંમેશા ક્યારે વાક્યની છેલ્લે ના આવે, તો કૃદંત હંમેશા વાક્યની વચ્ચે આવે. તો આ ઉડીને આ શું છે? આપણો કૃદંત છે. હવે તમારે પ્રત્યય દેખવાનો કે આ ક્રિયાની પાછળ પ્રત્યય શું લાગેલો છે. તો આ ક્રિયાની પાછળ મિત્રો પ્રત્યય ઉડીને શું લાગેલો છે? ઈને લાગે. કે લાગેલો છે? ઈને. તો ઈને પ્રત્યય લાગેલો હોય તો આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ઈને પ્રત્યય કોનો છે. તો અહીં તમને દેખાય છે કે ઈને પ્રત્યય છે. આ ઈને કોનો છે? સંબોધન કૃદંતનો છે. તો આ વાક્યનો તમારે કૃદંત શું આવશે? તો એ વાક્ય જો પરીક્ષામાં પૂછેલું હોય કે પંખી ઉડીને ઝાડ પર બેઠું, તો આનો તમે જવાબ શું લખશો? તો મિત્રો જવાબ આવશે સંબંધક કૃદંત આવશે. શું આવશે? સંબંધક કૃદંત. આવી રીતે બધા વાક્યો ઓળખવાના છે. હવે સ્ટેપ બાય સ્ટેપ બધા ઉપર કૃદંતની ખાસ ચર્ચા કરી લઈએ. તો બીજો આપણે જોઈએ વર્તમાન કૃદંતનું ખાસ આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ. વર્તમાન કૃદંતની અંદર ત પ્રત્યય તમારે યાદ રાખવાનો છે. તનો વિદ્યાર્થી મિત્રો તા પણ થશે, ત પણ થશે, તો થશે, તી થશે ને તું થશે. તો હવે પ્રથમ આપણે ઉદાહરણ જોઈએ કે દાદાજી ચાલતા ચાલતા મંદિરે જાય છે, બરાબર. આની અંદર ચાલવાની અને જવાની બંને ક્રિયાઓ થાય છે. તો આપણે આગળ જોઈ લીધું કે કૃદંત હંમેશા વાક્યની વચ્ચે ક્રિયા દર્શાવે, વાક્યની છેલ્લે ક્રિયા દર્શાવતો નથી. તો વચ્ચે જ કઈ ક્રિયા દર્શાવે છે? ચાલતા ચાલતા. તો જ્યાં ક્રિયાની પ્રત્યય શું લાગેલો છે? ત લાગેલો છે, એટલે કે તા લાગેલો છે. તો તમને ખબર છે કે જો ત પ્રત્યય હોય તો કયું કૃદંત આવશે? વિદ્યાર્થી મિત્રો વર્તમાન કૃદંત આવશે. બીજું છે કે વિદ્યાર્થીઓ પુસ્તક વાંચતા હતા. તો વાંચતા શું આવશે? વાંચવાની ક્રિયા છે. પાછળ પ્રત્યય શું લાગે છે? ત
તો માટે આનો જવાબ આવશે વર્તમાન કુદન આવશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર જોઈએ ભૂતકુદન. ભૂતકુદનની ખાસ મિત્રો વાત કરીએ તો ભૂતકુદનની અંદર આમ તો વિદ્યાર્થી મિત્રો એના બે પ્રકારો છે, સાદું ભૂતકુદન અને પરોક્ષ ભૂતકુદન. ગવર્મેન્ટ એક્ઝામની પરીક્ષાની અંદર ખાસ આ પ્રશ્ન પૂછાતો હોય છે, સાદું ભૂતકુદન અને પરોક્ષ ભૂતકુદન. તો સાદા ભૂતકુદનની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો ઈય પરથી યાદ રાખવાનું. કયો પરથી યાદ રાખવાનો છે? ઈય. અને જ્યારે પરોક્ષ ભૂતકુદનની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે લ પરથી યાદ રાખવાનો છે. બસ આટલું યાદ રાખવાનું છે. ઈયનો વિદ્યાર્થી મિત્રો ઈયો થશે, ઈયા થશે, ઈ થશે, યુ પણ થશે. લનું લા થશે, લો થશે, લી થશે. આવું લનું તમારે આગળ કરી શકાય. તો ખાસ આપણે વાક્ય જોઈએ કે દુઃખમાં ફસાયેલ લોકો મારી પાસે આવેલ છે. દુઃખમાં ફસાયેલ શું કે છે? ફસાયેલ. આ કૃદંત આપેલો છે, તો આના પર તમારે કૃદંત શોધવાનું હોય. ફસાયેલ કેવો પરથી લાગ્યો છે? લ. તો લ પરથી લાગે તો મિત્રો ભૂતકુદન આવે. અને જો પરોક્ષ ઓપ્શનમાં આપેલું તો શું આવશે? પરોક્ષ ભૂતકુદન આવશે. એનો પેટા પ્રકાર જોઈએ તો પરોક્ષ આવશે, મેઇન પ્રકાર જોઈએ તો ભૂતકુદન આવશે. બીજું વાક્ય છે રાધાએ વૃક્ષ પરથી પડેલું ફળ લીધું. પડવાની ક્રિયા છે અને લેવાની પણ ક્રિયા, બંને પ્રકારની ક્રિયાઓ આપેલી છે. પણ કૃદંતમાં આપણા મગજની અંદર એક પ્રશ્ન એવો નક્કી થઈ ગયો કે કૃદંત હંમેશા વાક્યની વચ્ચે આવે. તો પડેલું છે, લ પરતે છે, માટે જવાબ આવશે આપણો ભૂતકુદંત આવશે. હાથના કર્યા હૈયે વાગ્યા. શું છે? હાથના કર્યા હૈયે વાગ્યા. તો એ કરવાની ક્રિયા છે અને વાગવાની ક્રિયા છે, બરાબર. પણ અહીંયા તમે ખાસ જોઈએ તો હાથના કર્યા હૈયે વાગ્યા, બરાબર. વાગ્યા ય પરતે આવેલો છે. તો મિત્રો ય પરતે આપેલો હોય તો આપણો કયું કુદન આવશે? ભૂતકુદન તમારો સાચો જવાબ આવશે. હવે એક બીજું પણ વાક્ય છે, આપણે જોઈ લઈએ. કોઈ કશું બોલ્યું નહીં. કોઈ કશું બોલ્યું નહીં. બોલવાની ક્રિયા આપેલી છે કે કોઈ કશું બોલ્યું નહીં. ય છે તો યનો યુ આપેલો છે. તો પેટા પ્રકાર જોઈએ તો સાદું ભૂતકુદન આવે, પરંતુ આપણે મેઇન પ્રકાર જોઈએ તો કયું કુદન છે? ભૂતકુદન છે. તેમના પત્રનો વિયોગ અમે અનુભવેલો. તેમના પત્રનો વિયોગ અમે અનુભવેલો. તો જોઈએ તો અહીં તમે ક્રિયા આપેલી છે, અનુભવવાની ક્રિયા છે, તેની પાછળ પ્રત્યય કયો આપેલો છે? લ આપેલો છે. કેમ કે આખા વાક્યની અંદર એક જ ક્રિયા આપેલી છે, એના કારણે વાક્યની અંતમાં ક્રિયા આપેલી છે. જો બંને બે ક્રિયા આપેલી હોય તો વાક્યની વચ્ચે આપેલી હોત, પણ આ વાક્યમાં ક્રિયાપદ એક જ છે, એક જ ક્રિયા થઈ રહી છે. એના કારણે આપણે છેલ્લી જે ક્રિયા છે આપણો કુદન બનશે. તો લ પરતે છે, માટે શું આવશે? પરોક્ષ ભૂતકુદન આવશે. અને જો મેન જોઈએ તો ભૂતકુદન આવશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને ય અને લ પરતે પર તમે તમારું કુદનને ઓળખી શકો છો. હવે ભવિષ્ય કુદનની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો ભવિષ્ય કુદનને નાર પરતે લાગેલો હશે. નારનો નારા પણ થશે, નારી પણ થશે, નારો પણ થશે. એ ખાસ તમારે ટૂંકમાં નાર યાદ રાખવાનું છે. આપણે ઉદાહરણ સોલ્યુશન કરીએ. સત્ય બોલનારા લોકો નિર્ભય હોય છે. બોલનારા, બોલવું ક્રિયા છે, પરતે શું લાગ્યો છે? નાર. તો બોલનારા, નારા પરતે લાગે તો ભવિષ્ય કુદન આવે. આપણું જીવન ચલાવનારો મહાન છે. શું છે? ચલાવનારો. કેવો પરતે લાગ્યો છે? નારો. તો નાર પરથી લાગેલે કે કુદન આવશે? ભવિષ્ય કુદન આવશે. અમને ભણાવનાર શિક્ષક મહાન હતા. તો ભણાવનાર ક્રિયાની પાછળ શું પરતે લાગ્યો છે? નાર, માટે મિત્રો જવાબ આવશે ભવિષ્ય કુદન આવશે. તો ભવિષ્ય કુદન તમારે ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે ભવિષ્ય કુદનનો પ્રત્યય શું આવશે? નાર આવશે. હવે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થ કુદનની વાત કરવામાં આવે તો વિદ્યાર્થ કુદનનો પ્રત્યય છે વા અને વાનો. વાનો વિદ્યાર્થી મિત્રો વો થશે, વી થશે, હું થશે, વ થશે, વાનો થશે, વાની થશે, વાનું થશે, બરાબર. આટલા પ્રત્યય તમારે યાદ રાખવાના રહેશે. તો પ્રથમ વાક્ય જોઈએ. સાચી હકીકત જાણવાની એને દરકાર રાખી નહીં. સાચી હકીકત જાણવાની, તો જાણો ક્રિયા છે, પ્રત્યય શું લાગ્યો છે? વાની. તો વાની પ્રત્યય લાગે તો મિત્રો વિદ્યાર્થ જવાબ આવશે. જો સાચી હકીકત જાણવાની એને દરકાર રાખી નહીં. તમારે નિયમિત કસરત કરવી. એક પ્રકારની તમારી ફરજ છે કે તમારે નિયમિત કસરત કરવી. તમે વાક્ય દેખો તો વાક્ય ખબર પડી જાય કે ફરજનો ભાવ દર્શાવ્યો છે. તો કરવી શું આપેલો છે? પ્રત્યય ક્રિયાની પાછળ વી પ્રત્યય આપેલો છે. તો વી હોય તો મિત્રો જવાબ શું આવશે? વિદ્યાર્થ કુદન આવશે. લખવું વાંચવું એ કંઈ કહેવાની નથી. આપણને એક પ્રકાર લખવું વાંચવું ક્રિયાની પાછળ શું પ્રત્યય લાગ્યો છે? વો. તો વો પ્રત્યય હોય પણ કયું કુદન આવશે? વિદ્યાર્થ કુદન આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પ્રત્યય યાદ રાખવા પડશે કે વિદ્યાર્થ કુદનનો પ્રત્યય છે વા અને વાનો. તો વા અને વાનોનો સંપૂર્ણ એનો અલગ પ્રકારનું વિસ્તરણ થશે. બાકી હેતવર્થ કુદરતની અંદર જે વા અને વાને છે તેનું કોઈ વિસ્તરણ થતું નથી. તો આવી રીતે વિદ્યાર્થ કુદન આપણે ખાસ બધા વાક્યો જોયા. હવે આપણે આગળ બીજો કુદન જોઈએ તો સંબંધન કુદરતની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ. સંબંધન કુદરતના આપણે ખાસ જોઈ લઈએ
એના જે ઉદાહરણો છે તે આપણે ખાસ જોઈએ. સંબંધન કુદરતની અંદર તો કયા કયા પ્રત્યય હતા? તો સંબંધન કુદરતની વિદ્યાર્થી મિત્રો ઈ અને ઈને બે પ્રત્યય છે, ઈ અને ઈને. તો હંમેશા ક્રિયા વિશેષણ વાક્યની અંદર દર્શાવતું હોય છે. તો જોઈએ કે આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે. ભરીને શું પ્રત્યય લાગ્યો છે? ઈને, ભરવું, અને પ્રત્યય શું છે? ઈને. તો ઈને પ્રત્યય હોય તો મિત્રો સંબંધન કુદરત આવશે. રાજેશ સવારે ધ્યાન ધરી પછી નાસ્તો કરતો. ધ્યાન ધરી, તો ધરવાની ક્રિયા છે, પણ ર પાછળ શું પ્રત્યય લાગ્યો છે? ઈ લાગ્યો છે. તો આવે તો ઈ પ્રત્યય હોય તો કયો આવશે? સંબંધન કુદરત આવશે. વિદ્યાર્થીઓ નિબંધ લખીને રમવા ગયા. લખવાની ક્રિયા છે, પ્રત્યય શું લાગ્યો છે? લખીને, ઈને પ્રત્યય લાગ્યો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વાક્યની અંદર ઈ કે ઈને પ્રત્યય લાગે તો તમારો સાચો જવાબ સંબંધન કુદરત આવશે. હવે આગળનો છેલ્લો આપણો કુદરત જોઈ લઈએ, હેતુઅર્થ કુદરત. તો હેતુઅર્થ કુદરતની વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે, કોઈ પણ હેતુનો ભાવ દર્શાવતો હોય તો હેતુઅર્થ કુદરત આવશે. એના ફક્ત બે જ પ્રત્યયો છે, વા અને વાને. જો એ નોંધ મારેલા છે કે વાનો અવરા નથી. તો મિત્રો હવે હેતુઅર્થ કુદરત વિશેની ખાસ આપણે જોઈશું. તો હેતુઅર્થ કુદરતની અંદર વા અને વાને બંને પ્રત્યય આવશે, વા અને વાને. તો આની અંદર જોઈએ તો આને બંને પ્રત્યય છે વા અને વાને, હેતુ દર્શાવે છે. તો એની ખાસ નોંધ મારે છે કે વાનો વુ વો વી થશે નહીં, વાનેનો વાની વાનો વાનો થશે નહીં. એ ક્યાં થશે? તો તે થશે મિત્રો વિદ્યાર્થ કુદરતની અંદર. તો હવે આનું આપણે વાક્ય જોઈએ. અમે દર્શન કરવા મંદિરે ગયા. દર્શન કરવા, વા પ્રત્યય આવેલો છે, માટે કયો જવાબ આવશે મિત્રો? હેતુઅર્થ કુદરત રહેશે. શિક્ષકે પેપર લખવાને 3 કલાક આપ્યા. પેપર લખવાને, લખવું ક્રિયા છે, ક્રિયા પ્રત્યય શું લાગે છે? વાને. તો વાને પ્રત્યય હોય તો મિત્રો જવાબ આવશે હેતુઅર્થ કુદરત. વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવા મેદાનમાં ગયા. ક્રિકેટ રમવા, જો એ મિત્રો આગળ પણ વાત કરીએ તો વિદ્યાર્થ કુદરતની અંદર વા પ્રત્યય છે અને હેતુઅર્થ કુદરતની વા પ્રત્યય આપેલો છે. તો જો વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવા, હેતુ શું છે? ક્રિકેટ રમવાનો છે. હેતુ દર્શાવે છે, વા પ્રત્યય છે, માટે હેતુઅર્થ જવાબ આવશે. અમે દર્શન કરવા મંદિરે ગયા. મંદિરે ગયા, મંદિરે જવાનો હેતુ શું હતો? દર્શન કરવાનો હતો. આવો કોઈ હેતુનો ભાવ ધરેલો હોય તો મિત્રો હેતુઅર્થ કુદરત આવશે. તો પ્રત્યય ખાસ જોઈ લેવો, વા અને વાને હોય તો મિત્રો હેતુઅર્થ કુદરત આવશે. તો આમ આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો 6 પ્રકારો વિશેની ખાસ માહિતી આપણે જોઈ લીધી. તો જેના 6 પ્રકારો છે: વર્તમાન કુદરત, કૃત કુદરત, ભવિષ્ય કુદરત, સંબંધન કુદરત, વિદ્યાર્થ કુદરત અને હેતુઅર્થ કુદરત. તો કુદરતને ખાસ યાદ રાખવા માટે તેના પ્રત્યયો ખાસ કરી લેજો. પ્રત્યયો આવડતા હશે તો તરત તમે કુદરતને ઓળખી શકશો. તો આ મિત્રો આજે આપણે વિડીયોની અંદર કુદરત અને તેના પ્રકારો વિશેની સંપૂર્ણ માહિતી જોઈ. પહેલી વખત તમારી ચેનલ પર આવ્યા તો ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને શેર પણ કરતા રહેજો. ફરી એક આવા ગુજરાતી વ્યાકરણના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય માતા.